हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप कि आप सब लोग ठीक होगे। गुड मॉर्निंग, जय श्री कृष्ण। એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું। અને આ બાજુ જો સવારમાં રોહિત બેહી ગયો છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। નાસ્તો બાસ્તો કર્યો કે બાકી છે? નાસ્તો બાકી છે તો હજી રોહિતનો નાસ્તો બાકી છે ને આંખ કેમ એટલી બધી લાલ થઈ ગઈ? એ હાબુ ગયો હાબુ જાય છે તો રોહિતભાઈને આંખમાં હાબુ જાય હે? રોજ હાબુ જતો છે। અને મમ્મીએ જો આમ તમે આ લીલી પરકમમાં ઓલા બાવણું બનવાનું ચાલુ કર્યું કું? ના એલોવેરા નાખ્યું છે ને તે ધોવું છે। એવું છે? એલોવેરા થી શું થાય? લીસાવાળા થઈ જાય મારા ચા નહીં, મેં 15 દી નાખ્યું મમ્મી। જો મમ્મીએ છે ને એલોવેરા નાખ્યું હતું મસ્ત મજાની નવી કુર્તી પહેરી લીધી। હમણાં તમારે પણ નવી કુર્તી રોજ પહેરવાનું ચાલુ કર્યું। એ તો મેં આજ પહેર્યા। અને મમ્મી જો હાણસી લઈને કાંક કરતા હતા। શું મમ્મી કરતા હતા હે? મમ્મી જોયું હંતાડી દે, મને ખબર છે શું કરતા હતા પણ કે નહીં। અને મમ્મી કાલના વ્લોગમાં છે ને તમારી બહુ સારી કોમેન્ટ આવી કે મમ્મીએ બહુ સારી વસ્તુ લીધી અને મંગળવારીમાં કે બહુ સારી વસ્તુ મળે એમ, સાડી અને ડ્રેસ। આ દુકાન વાળા છે ને એ જ ત્યાં વેચવા આવે છે। અને બીજું એક કોમેન્ટ એવી આવી હતી કે મંગળવારી આવી ક્યાં? મહાદેવ ચોક। હા તો ગાઈઝ મોટા વરાસા મહાદેવ ચોકમાં કંઈક ભરાય છે, બાકી મને જ ન ખબર હોય મંગળવારી ક્યાં આવી। રવિવારીની ખબર છે એ ગાયત્રીમાં ભરાય અને એની એટલે ખબર છે કે ત્યાંથી આલવીને એટલે આખો રોડ આખો ભરેલો હોય અને રવિવારના દિવસે જ હોય એટલે ટ્રાફિક એ બહુ હોય એટલે એ એક વસ્તુ ખબર છે। બાકી બધા વારની બધી જગ્યાએ અલગ અલગ મંગળવારી ને એવું બધું થાય છે અને એક ને એક જ સેલરો ત્યાં હોય હે ને મમ્મી? ના એવું ન હોય, અમુક એરિયામાં બધે ફરતા હોય જે વેચતા હોય એવું છે। તો ચાલો ગાઈસ સવારમાં બધું આવું ચાલે છે। બીજું ઈ કે એક લીલી પરકમ વિશે બહુ કોમેન્ટ આવી હતી કે લીલી પરકમમાં જવાય એમ, અને મારે જવું છે ને ઘણા લોકો 2-3 લીલી પરકમ કરી આવ્યા છે। પણ ગાઈઝ આ વખતે તો અમારો કઈ મેળ આવ્યો નથી। ગયા વર્ષે જોવું મેળ આવશે તો લીલી પરકમ કરશું। હા આપણે જુનાગઢ તો 2 વાર જઈ આવ્યા પણ લીલી પરકમમાં રહી ગઈ એવું છે? જુનાગઢ જોઈ આવ્યા તમે? 2 વાર જઈ અડધે લગી ગયા ને તમે? ગુરુ દત્તાત્રેય નથી ગયા મમ્મી? હે? તો અમે તો ગુરુ દત્તાત્રેય લગી ગયા હતા અને જયારે ગયા હતા ને ત્યાં રોહિત હારે આવ્યો। રોહિત તો ખાલી 1000 સીડી ચડીને હુઈ ગયો હે ને? 1500 દાદરા ચડીને ખારો ખાટલો મળે ને તો હુઈ ગયો। કેમ એમ કર્યું હતું તો? પછી નતો થાકી ગયો। અત્યારે એમ થાય ને તી જઈ આવ્યો તો સારું હતું તો? હવે તો રોપવે છે, રોપવેમાં વહી જવાનું। તો રોપવેમાં હોય ગુરુ દત્તાત્રેય રોપવે નથી હાલતું ને? હા ન્યા નથી હાલતું। જાવ પછી ક્યારેક કાલે કોમેન્ટ આવી હતી કે અમે ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા તો જો રિસીવ નું કે ઓલું ફોટોગ્રાફી નું આ 3 મંથ નું ફોટોગ્રાફિક નું તમને બતાવી દઉં। આવી બધી રીલ્સ છે ને ઇન્સ્ટાગ્રામ માં આવ્યા રાખતી હોય રિસીવ ના ઇન્સ્ટાગ્રામ માં, તો રિસીવ ને છે ને ફોલો કરી આવજો જે વાપરતા હોય, ન વાપરતા હોય આવી રીતના કારક બતાવતા રહેવું। અને કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી છે કે જમરૂખનું શાક બનાવજો। તો ગાઈઝ આજે ફાઇનલી છે ને જમરૂખનું શાક બનાવી અને તમને રેસીપી આપી। અત્યારે સોનલ ને રિસીવ નવરાવે છે ને એવું બધું ચાલુ છે, બધા ફ્રી થઈ જાય પછી આપણે થોડીક વાર રિસીવને મળશું અને જમરૂખના શાકની રેસીપી ચાલુ કરીશું। અને અત્યારે મારે થોડુંક કામ છે ને એટલે ઓફિસે જ આવવું છે, તો ઓફિસે જઈને આવું ને પછી તમને મળું। આ બાજુ આવ્યો ને તો રિસીવ તો છે ને મસ્ત મજાનો સુઈ ગયો છે અને આજે કોને ખબર ભાઈને હું થયું છે ને સવારનો હૂતો છે, ઘડીક જાગ્યો ને પાછો સુઈ ગયો। અને આ બાજુ તો ઠેલા વીખવાનું કામકાજ ચાલુ થઈ ગયું। શું ઠેલામાં ગોતશો? કપડા કાઢવી છે પહેરવા। એવું છે? જો ઉઠાડી દીધો। જો આપણો અવાજ સાંભળે ને એટલે ઉઠી જાય। ભાઈને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે એટલે આપણે છે ને બહુ અવાજ નહીં કરવી, કારણ કે છે ને પછી સોનલને કામ નથી કરવા દેતો। ગાઈસ વાગી ગયા છે બપોરના 12:30 અને જો ઘરે આવી ગયા છે ઓફિસેથી। અને આ બાજુ જો માં દીકરો બે મોહનથાળ ઉપાડે છે। હે આપણે નથી ખાધા તો કોને ખાધો? મોઢામાં છે તો મમ્મી કે તે ખાધો ને એમ? હા એમ। અને આ બાજુ એક હાથમાં છે ને ઓલી લાડવી અને એક હાથમાં મોહનથાળ। આ ક્યાંથી પ્રસાદી આવી? એવું છે? વડતાલની પ્રસાદી છે ગાઈઝ। આમ જો ઘરે મોહનથાળ બનાવીને એટલો બધો મીઠો ન લાગે। આ મંદિરથી મોહનથાળ આવ્યો તો ખાવાની બહુ મજા આવે। કોનો ફેવરિટ છે કહેજો। તો અહીંથી મહાપ્રસાદ આવ્યો તો કુંડળ ધામથી, વડતાલનો નથી કુંડળનો છે। અને બહુ બધા લોકોની કોમેન્ટ આવતી હતી ને કે જમરૂખનું શાક બનાવજો, તો આજે ફાઇનલી ટાઈમ આવી ગયો છે જમરૂખનું શાક। મેં તો પહેલી વાર સાંભળ્યું જમરૂખનું શાક કેવું લાગતું હશે, તો આજે ટ્રાય કરી। ગમે એના શાક બને, ગમે એના ટુકડા કરીને ગ્રેવી જેવું કરી નાખો શાક બની જાય। એવું ન હોય કે જમરૂખમાં છે ને વિટામિન સી વધારે હોય? શું હોય? વિટામિન સી હોય વધારે? શું હોય? કારણ કે ખાટા હોય ને એટલે વિટામિન હોય ને સી।
તો જમરૂખમાં સૌથી વધારે હોય તો જો લાલ જમરૂખનું શાક બનાવું છું. મોસ્ટ ઓફલી છે ને બધા લોકો વ્હાઈટ જમરૂખનું બનાવતા હોય, પણ અમારી ત્યાં લાલ જમરૂખ પડ્યા હતા તો અમે લાલ જમરૂખનું બનાવશું. તે ક્યારે ખાધું છે લાલ જમરૂખનું શાક? સાંભળ્યું છે ક્યારે? મેં તેવું સાંભળ્યું છે લગ્નમાં ઘણી વાર કોકે જમરૂખનું શાક કર્યું હોય. તો જો આ બાજુ જમરૂખનું શાક બનવા માટે રેડી થઈ ગયું છે અને 4-5 જમરૂખનું કરશું હે ને? 4-5 નું કરશું કારણ કે પહેલી વાર કરવી છે હમ. અને આ ગળી જશે એટલે થોડુંક થઈ જાય. બીજા કયું જમરૂખનું કર્યું? અલા બીજું કયું શાક કર્યું? બીજું કર્યું છે તુરિયા અને ગલકાનું શાક. એવું છે તો તુરિયા ગલકાનું બીજું શાક કર્યું છે અને જમરૂખનું શાક કરવાના છે. જમરૂખનું જ્યુસ તો મેં ટ્રાય કર્યું છે. ત્યાં કર્યું જમરૂખનું જ્યુસ? જમરૂખનું જ્યુસ બીજાના ઘરે પીધું છે, કોઈ ઘરે નથી બનાવ્યું. પડ્યો છે હવે આપણે જમરૂખ પડ્યા છે કે પૂરા થઈ ગયા? હા છે 2 પડ્યા છે, નથી પડ્યા ને? તો ગાઈ જમરૂખ પૂરા થઈ ગયા. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશે ને ત્યારે આપણે જ્યુસ બનાવશું જમરૂખનું. અને આ બાજુ જો રિસીવ ને મમ્મી રમાડે છે ત્યાં મેં છે ને શાક બનાવી નાખવી. રિસીવ અહીંયા લે લે, અરે વાહ વાહ રિસીવ. હું છે તો ખબર છે વિડીયો ઉતરે છે એમ. ફોન આવ્યો ખબર પડી. ફોન આવે ને એટલે ભાઈને મજા આવી જાય. જો કેવો દાંત કાઢે છે. તો ચાલો જમરૂખનું શાક આપણે કહે છે કે જમરૂખની રેસીપી જોતા જોતા એને છે ને બીજી બહુ બધી રેસીપી ખબર છે. કઈ કઈ રેસીપી ખબર છે? સફરજનનું શાક આવ્યું હા. અને એનો હલવો આવ્યો. એવું છે. અને આપણે આ લાલ જમરૂખ લીધા છે ને, આ લોકો છે ને વ્હાઈટ જમરૂખ ઓલા નથી આવતા, હમ. ઈ જમરૂખ નું હતું શાક બને, પણ આપણે જે લાલ જમરૂખ છે તો આપણે ત્યારે એનું કાંઈ નહીં, વ્હાઈટ જમરૂખ આવશે ને ત્યારે વ્હાઈટ જમરૂખની ટ્રાય કરશું. અને બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે કે જમરૂખનું શાક બહુ સારું લાગશે. હવે ખાઈએ પછી ખબર પડે. અને રેતા રેતા મને એમ થશે ને બધા ફ્રૂટનું શાકભાજીનું શાક હશે પણ ફ્રૂટના શાક બધા આવી જાય. આવી જાય એવું લાગે છે. અને જો મસ્ત મજાના લાલ જમરૂખ ગામડેથી આવ્યા છે એનું શાક બનશે. અને સોનલે જેમ કીધું ને એમ તો સફરજનના હલવાની ટ્રાય કરીશું એકદી, કારણ કે અત્યારે શિયાળામાં સફરજન બહુ સસ્તા હોય કે નહીં, તો ટ્રાય કરાય. શું કેવું મમ્મી તમારું? આ બાજુ જો મમ્મીએ કપડાનો ઢગલો લઈને બેસી જાય. હે મારે તો એમ કેવું છે એની ટ્રાય મારવાનો, હવે તું કહેતો જ નહીં. કેમ? એ રસોઈ પાણી માંડ ભાઈ, એમ નવી ટ્રાય ક્યાં મારવા જાય? મમ્મીને ને રસોઈ પાણી માંડ માંડ થાય. 12 વાગ્યા જો. તો 12:30 છે તો આપણે એવું થોડું છે કે 12:30 ખાઈ જ લેવું 12 એમ. ને પણ તોય મોડું થાય પછી. તો ગાઈઝ નવી નવી ટ્રાય કરીને એટલે અમારે મોડું થઈ જાય છે, એટલે મમ્મી ના પાડે. પણ ટ્રાય કરશું સફરજનના હલવાની. કેવો લાગે છે? શાખો જ પડશે ને, દૂધીનો ને ગાજરનો તો ખાધો છે. ખાવો છે સફરજનનો હલવો તારે? સફરજનનો હલવો હા, ટ્રાય મારશું. તો સફરજનના હલવાની ટ્રાય મારશું. રિસીવ જો અત્યારે સસલા હારે રમે છે. રિસીવ હા, એના ઉપરથી યાદ આવી ગયું, કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી કે અમે શનિવારીમાં સાડી લેવા આવવાના છીએ અને સુરતમાં સૌથી વધારે સારી સાડી ક્યાં? શનિવારે સાડી લોકો લેવા આવવાના છે. એવું છે? તો સુરતમાં કઈ જગ્યાએ સૌથી વધારે સારામાં સારી સાડીઓ તો મળે? તારું શું કેવું, ક્યાં મળે? હવે આપણે તો છે બધી અલગ અલગ બધીથી લેવી છે અને હમ. આપણે તો બધી ગમે છે, જ્યાં ગમે ત્યાંથી આપણે લેવી. આપણે Guys, ફિક્સ નથી આતું. હા ફિક્સ નથી. સુરતમાં ગમે એ જગ્યાએ જાઓ ને તો સાડી તો સારી જ મળે, પણ ભાવરેન સારી ક્યાં મળે એ નથી ખબર. તો મમ્મીને પૂછવી. મમ્મી, સુરતમાં સૌથી વધારે સારામાં સારી સાડી ક્યાં મળે? તો હાડી તો બધી હારી જ હોય, પણ બધા અલગ અલગ જગ્યાએ જાય. એમ ઘણા નહીં, customer- સસ્તી ને સારી ક્યાં મળે? ઈ તો આ ગમે ઈ વારીમાં જાવ ને તો સસ્તી મળે, દુકાનમાં તો બધું મોંઘી જ હોય. એના એવું છે. ખર્ચા પાણી બધું હોય ને એટલે. ગાઈસ, દુકાન ઓલા ટાપ્સ હોય, દુકાનનું ભાડું હોય. એવી રીતે હળવી લ્યો તો ઈ પ્રમાણ હોય, પછી ભારે માં લ્યો તો વધારે પૈસા હોય. હા, એવું વધારે હોય. પૈસા હોય. પ્રસંગમાં તો પછી ઈ પ્રમાણ બધા લેતા હોય ને તો એમ. બધાનું અલગ અલગ હોય સાડીયું લેવાનું અને ભાવનું તે. હાલો હવે હા, બેસી જાઓ હવે. તો ચાલો ગાઈસ, જમરૂખની રેસીપી આપણે સ્ટાર્ટ કરી દઈએ. જમરૂખ લઈ લીધું છે, તેલ લઈ લીધું છે. બીજું આમાં શું શું નાખવાનું હોય? હવે બીજું આપણે બધું નાખતા જશું અને બતાવતા જઈએ. બતાવતા જશું. ચાલો તો બધું નાખતા જાવ ને વારા ફરતી વારા બતાવો. સૌથી પહેલા જમરૂખનું શાક બનાવવા માટે હું જોઈને સોનલને પૂછી લઈ. તો આમાં તેલ ગરમ થઈ ગયું છે. હા. હવે આપણે આમાં આખું જીરું નાખશું હા. અને હિંગ નાખશું જીરું, હિંગ અને અને આ લીમડો છે ને આ મરચી છે. મરચી છે. તો ચાલો લીમડો અને મરચી નાખી દેવું એની અંદર. અને હવે એની અંદર છે ને આપણે જમરૂખ નાખી દેવાના છે. મને એવું લાગે જમરૂખનું શાક બનાવવું તો હાવ હેલું લાગે છે. હું બનાવી શકું. હે બનાવી છે પણ એમાં કાંઈ નથી. હા. આમાં કાંઈ નથી, ટમેટાની ગ્રેવી નાખી પંજાબી જેવું જ હોય શાક. એવું છે? ગ્રેવી નાખવાનું છે આપણે? નહીં, આપણે ગ્રેવી નથી નાખતા. આપણે એમનું બટેકાનું શાક કેમ કરવી હા. એ રીતે કરશું. તો જો આની અંદર છે ને બધા જમરૂખ નાખી દીધા છે ને. હવે આને ફ્રાય થવા દેવાના. પછી આની અંદર શું નાખવાનું? હવે જો આપણે એને છે ને 1-2 મિનિટ જેવું ચડવા દેશું, કારણ કે આ છે ને ચડતા વાર ન લાગે. હવે એક હમ. ઓલા જોઈ પાકી ગયેલા જોઈ. કારણ કે અમારે જમરૂખ છે ને પાકી ગયેલા જમરૂખ છે, અને એ તે પાછા છે ને ડાળી ઉપર પાકી ગયેલા જમરૂખ હતા, એટલે બહુ મીઠા જમરૂખ છે. તો જોઈએ છીએ હવે કેવું શાક બને છે. ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરીએ છીએ. હમ.
તો જો આને થોડીક વાર સળવા દેવું, પછી આની અંદર શું નાખવાનું? તો આપણે એમાં થોડીક હળદર નાખશું, તો હળદર નાખી દીધી છે થોડીક, અને બીજું મીઠું નાખશું. મીઠું તમારે સ્વાદ અનુસાર નાખવાનું, બધા લોકોનું ખાવાનું અલગ હોય. હજી ચટણી નાખવી પડશે ને આની અંદર? ચટણી નાખવી પડશે, અને આ ખાટા મીઠા હોય ને એટલે ગળપણમાં આપણે ગળ નાખશું. ગળ નાખીને એટલે એનો રસો છે થોડો ખાટો. ઓકે ગાઈસ, તો આની અંદર ગળે હજી નાખવાનું છે આપણે. તો બધાનો રિવ્યુ લેવું પછી કેવું શાક. શાક છે ને ક્યારે કુકરમાં નહીં બનાવતા, કુકરમાં બનાવશો ને તો મીઠાશ નહીં આવે એટલી બધી. તો જો આ રીતના જમરૂખને શાકને ઉપર ડીશ ઢાંકી દેવાની ને એની ઉપર પાણી રાખવાનું. પણ અમે તો ઢાંકી દીધું તું. હવે સડી ગયું કે સડાવવાનું બાકી છે? નહીં, હજી આપણે રહેવા દેશું. હવે આપણે ગળ નાખી દેશું આ તો આની જો આની અંદર છે ને હવે થોડોક એવો આપણે ગળ પણ નાખવાનું છે. ગળ નાખો ને એટલે શાક એકદમ ગળ્યું અને મસ્ત થાય. આ શાકમાં જો આપણે મજા આવી જાય ને તો નેક્સ્ટ ટાઈમ આપણે ગ્રેવી વાળું શાક બનાવીને ટ્રાય કરશું. તારું શું કેવું? એ બનાવાય. કાંદા ટમેટાની ગ્રેવી નાખીને અને જમરૂખના હજી તો ટુકડા. આપણે આ પહેલી વાર બનાવી છે, આ ભાવે તો પછી બીજી વાર બીજું ટ્રાય નવીન કરાય આમાં એમ. હા, તો બધાને ભાવે છે કે નહીં? જોકે બધા લોકો રેસીપી આપતા હોય ને, લોકો વખાણ કરતા હોય કે બહુ મજા આવે, અને હું તમને પ્રોપર રિવ્યુ આપી દઈ કે એકવાર ખાવા જેવું છે. તમને એમ કોઈ કહે કે જમરૂખનું શાક ખાધું તો આપણા એવું છે કે બહુ મસ્ત છે કે વારે વારે બનાવાય જેવું છે કે નહીં, એ બધું કેવું હું કેવું તારું? શાક સડે છે ને આ બાજુ પપ્પા અને રોહિત રિસીવને રમાડે છે, અને જો કોકનો ફોન આવ્યો છે ને એમાં ભાઈ જો કેવો રમે છે. હા, હા, ગામડેથી પૂજા પાદરથી છોકરાઓ આવ્યા છે. પણ આ ભાઈ જો ફોનમાં જોવાની તલબ જોવો ખાલી, જે બાજુ ફોન જાય ને એ બાજુ એની નજર જવા મળી છે. ફોન જલ્દી હાથમાં લઈ લે એવું મને લાગે છે. હે, ફોન જલ્દી હાથમાં લઈ લે. બધું જોતા હોય કે નહીં, હવે એમ પછી નજર એવું ફરે ને ચોથા મહિનામાં બેસી ગયો એટલે બધું જોયા રાખે. એને એમ થાય આ બધા હું મારા આમ જોવે. ગાઈસ, જમરૂખનું શાક છે ને ટૂંક જ સમયમાં છે ને રેડી થઈ જવાનું છે. જો આ રીતના કાંક એનો લુક છે, અને સોનલે ખાલી ટેસ્ટ કર્યું ને તો કેવું લાગે છે? ખાટું મીઠું એટલે મસ્ત. અને એમાં એવું છે સોનલને છે ને જમરૂખ બહુ ભાવે, એટલે જોઈશ એને કેવું લાગે. બાકી હું એટલું બધું જમરૂખ ખાતો નથી. મેં એક જમરૂખ ખાલી ગામડામાં ખાધું હતું. આણે કેટલા જમરૂખ ખાધા હતા? રોજનું એક તો બે તો ખાતી જ. હા, સોનલ રોજનું એક બે ખાઈ લે, અને અત્યારે એને સાચું તો કેવું લાગે? ખાટું મીઠું બહુ. ખાટું મીઠું લાગે છે. તો હવે મને એમ છે કે આ શાક એકલી તું ખાઈ જાય બધું? ના રે ના, નહીં, બધાને ખાવા ચાખવાનું હોય. આ શાકવા હાટું જ બનાવ્યું છે. પાછું બનાવશો ને એમ. ભાવશે તો તું બનાવી કે નહીં બનાવી? હું બનાવી. એમ કેરી કરતા મને ના ભાવ્યું. કેરીનું શાક ક્યાં આપણે બનાવ્યું હતું? બનાવ્યું નથી, પણ યાન જેવું થાય એ ખાટું મીઠું જ થાય શાક. તો જમરૂખનું શાક સોનલને બહુ ગમ્યું. હવે જોઈ છે ખાવા બેહીને ત્યારે બધાને કેવું લાગે. લાસ્ટમાં આની અંદર છે ને તમારે શું કહેવાય કે તમે જે રીતના તીખું ખાતા હોય ને એ રીતના ચટણી એડ કરી એમાં એવું દેવાની. છે પેલા આપણે મરચી નાખી છે, એટલે પછી હવે આપણે તીખાશમાં જો ઓછું હોય તો ચટણી નાખવાની, કારણ કે તીખું થોડુંક જોઈ સામું અને ગળપણે જોઈએ. તીખું મીઠું હોય ને એટલે વધારે સારું લાગે. પેલા જમરૂખમાં કેમ ઓલું ચટણી ને મીઠું નાખીને ખાતા ખબર છે, એટલે આ એના જેવું લાગે. પણ આ થોડુંક શું કહેવાય બોઇલ થઈ ગયેલું હોય એટલે વધારે મજા આવે. અને જમરૂખની અંદરના જે બીયા છે એ નોખા પડવા મળ્યા. થોડુંક કાચું હોત ને આપણે બીયા કાઢતા જ ભૂલી ગયા. નહીં, તો એમાં એવું હતું ઈ તો કાચામાં થોડોક વધારે ઓલા હોય ને આ પાકી ગયેલા હતા બીયા, એટલે બીએ પાકી ગયેલા હોય એટલે દાંતમાં જલ્દી સવાઈ જાય એમ. જલ્દી જવાય છે. કડકડ થાય તો એમે શાક વધારે વધારે મજા આવે. કંટોલા ઓલું કંટોલા કહેવાય પરવર જેવું લાગે ને. હા એમ. તો ચાલો શાક થઈ ગયું છે આપણું રેડી. જમરૂખનું શાક ખાઈને સીધા ભાગી ગયા. કેમ લાગ્યું? નહીં મજા આવી હોય? હે, તને કેવું લાગ્યું રોહિત? જમરૂખનું શાક નો ભાવ્યું એટલું બધું? હું મારો રિયલ રિવ્યુ આપું ને તો મને નો મજા આવી. રોહિતને નો મજા આવી. આવે ને હા. કસકસ થયા રાખે. તો એમાં એવું હતું આપણી પાસે લાલ જમરૂખ હતા ને ફૂલ પાકી ગયેલા જમરૂખ હતા ને એટલે ઠેઠ લગી બીયા હતા. બાકી વ્હાઈટ કલરનું જમરૂખ હોત ને તો એને ઉપરથી જમરૂખના બીયા કાઢી નાખવાના હોય મમ્મી. એમાં ઓછા બીયા હોય. એમાં ઓછા બીયા હોય. બીયા ન હોય તો સારું લાગે વધારે. તો ખાટું મીઠું લાગે છે. ખાટું મીઠું ભાવતું હોય એને મજા આવે છે. તો કાંઈ નહીં, મમ્મી હમણાં ટેસ્ટ કરે ને મમ્મીને પૂછી. સોનલને તો મજા આવી. મારું બાકી છે. પપ્પા સાંજે આવશે ને તો હવે સાંજે પૂછ્યું, કારણ કે સીધા ઓફિસે જ વહી ગયા. મમ્મીએ ખાલી એક ફોડવું લઈને ટેસ્ટ કરી લીધું. કેવું લાગ્યું મમ્મી? એમ સારું જ લાગે, પણ હું કાંઈ ખાટું નથી ખાતી ને સેવ ટમેટાનું શાક ય ન ખાવ એટલે મને બહુ ન. એવું છે, જે લોકો ખાટું ખાતા હોય ને એ લોકોને વધારે મજા આવે. તો હું ટ્રાય કરું. શાક જોરદાર લાગે, પણ મેન પ્રોબ્લેમ છે બીયાનો. બીયા ઓછા હોવા જોઈએ મમ્મી. આમાં વધારે આવે ને, નાના જમરૂખમાં વધારે આવે બીયા. બીયા વિનાના જમરૂખ લાવીને એનું શાક કરવું જોઈએ. મેં યુટ્યુબમાં વિડીયો જોયો ને એમાં એવું જ લખ્યું વરામાં ખવાતું શાક. લગનમાં કોક રાખે જમરૂખ. બનાવતા હોય ના, અમુક બધું મિક્સ શાક કરતા હોય એમાં જમરૂખ નાખે. એવું છે. એમ હોય. હા. ચાલો આપણે તુરિયા સેવનું શાક છે, રોટલી છે, જમરૂખનું શાક અને રોટલી ખાવું મજા. ગાઈઝ, રોંડાનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી મસ્ત રેડી થઈ ગયા છે. ને આ બાજુ પપ્પા છે ને સીધા ભાગી ગયા હતા.
જમરૂખનું શાક ખાઈને તો પૂછી કેવું લાગ્યું પપ્પા જમરૂખનું શાક તમને કેવું લાગ્યું હતું મસ્ત નું બનાવવાનું એમાં શું છે ખબર છે હા આ જે નાના જમરૂક છે ને એને મોટા લઈને પછી ગાભો કાઢી નાખવાનો ગાભો એટલે બિયા કાઢ નાખવાના હા, બિયા. બિયા કાઢ નાખવાના મસ્ત નું હા ઋષિ તને કેવું લાગ્યું જમરૂખનું શાક હે સારું કેવું લાગ્યું. લાગ્યું હા હું જીબલી કાઢશો ગાઈસ જો ઋષિ ને દાદા મસ્ત મજાના રમે છે ચાલો ચા રેડી થઈ ગઈ છે તો ચા પાણી કરીએ અને સોનલે ખાધું હતું સોનલ તો બધું ઝાપટ કરી ગઈ છે એવું લાગ્યું કાંઈ નથી સાંભળતી. કેમ મન નો ભાવ્યું. નો ભાઈ તે સાચું તી તો ભાઈ એ તો હતું ને ખાલી આમ જ લાગે પણ એમ નહીં ફ્રૂટી ખાવાની આમ વસ્તુ અલગ છે પણ એને વઘાર કરીને ખાવ તો કેવું ખાવ નહીં મને તો મજા આવી ઓલા બિયા નો હોત ને તો તોય મન નો ભાવ્યું. તો ઈ ગાઈસ fruit સોનલ ને એટલે નો ભાવ્યું મને અને પપ્પાને એમ મજા આવી તો ચાલો ગાઈસ આ છે આજનો મારો સમારોહ એની સાથે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ છીએ હે ને મને નો મજા આવી. હે મને નો તો હવે એક એક પછી બધા એમ કે મને નો એમ મજા છે, આવે. મેં તે જ કહી દીધું તું. એવું છે. બી આવે એટલે નો મજા આવે. આમાં બિયા નો હોય તો મજા આવે ને નકરે પણ એમ નહીં, ઈ તો આપણે જામફળ ખાતા હોય ને એવું જ લાગ્યું, બરોબર? હમ. એની કરતા ખોટું વઘાર બગાર ને એવું કરવું, એની કરતા રોટલી આરે જામફળની સીલ કરીને આપણે કેમ ચટણી મીઠું નહીં, જામફળની સીલ કરીને રોટલી આરે સીલ ખાવાની. કેવું છે કેરીની શીર ખાઈ એમ રોટલી ને કેરી વાહ 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 રોહિતભાઈ પાછા નવું લેવાય કે કેરીની શીર ખાઈ દે એમ પણ એ તો એને એમ જ વઘાર કર્યો તો એવું લાગતું હતું. તો ચાલો ગાઈઝ એની સાથે છે ને આજનો સમારોહ અહીંયા પૂરો કરવી છે સામેથી ભાઈ જો અહીંયા જોવે છે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય